ભાજપના શિક્ષણ સમિતિના સભ્યની ગોડાદરા સ્થિત આવેલી અરિહંત સ્કૂલને સુરત મહાનગરપાલિકાએ સીલ મારી છે। ત્રીજો અને ચોથો માળ ગેરકાયદેસર ચણી દેવામાં આવ્યો હતો। પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ ફરિયાદ કરી હતી। લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં આવેલી અરિહંત એકેડમી સ્કૂલમાં ગેરકાયદે તાણી દેવાયેલા ત્રીજા અને ચોથા માળને લિંબાયત ઝોન દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું। હાલ સ્કૂલ ચાલુ હોય આગામી દિવસોમાં ડિમોલિશન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરત મનપાની શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં અરિહંત એકેડમી નામની સ્કૂલ આવેલી છે। સુરત મનપાની પરવાનગી વગર સભ્ય ગ્રાઉન્ડ પ્લસ 2 માળની હયાત સ્કૂલ પર વધારાના 2 માળ બનાવ્યા હોવાની ફરિયાદ કોંગ્રેસના સભ્ય અસલમ સાયકલવાલા દ્વારા કરવામાં આવી હતી। સ્કૂલમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તેમની સલામતીની ચિંતા કર્યા વગર સંચાલકોએ ગેરકાયદે 2 માળનું બાંધકામ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા।